એના પપ્પા કેટલા 4 વર્ષની, એક છોકરી 10 મહિનાની હતી ને 4 ના ઓફ થઈ ગયા. ઓલી છોકરી પેટમાં હતી. એની બેન રડોમાં હું સમજી શકું. તો પછી શું થયું તમારા ભાઈને બેન? ખાઈ ગળા પો ખાઈ ગયા ને ઓહો એની બેન ઘરમાં જ ખાઈ ગયા. પંખી મારે હાડી બાંધી આ ઘરમાં આજ ઘરમાં ખાધું. બેન રડોમાં હું સમજી શકું. તો પછી અત્યારે ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો બેન? અમે ત્રણે મમ્મી દીકરી છે, નોખા રહીએ છીએ અમે. એટલે તમે માં દીકરી 3. હા, અમે ત્રણે મમ્મી દીકરી નોખી રહીએ. તો પછી તમે શું કામ કરો બેન? મજૂરીએ જામ ખેતરોમાં દાડી. તો પછી એમાં કેટલું કમાઈ લો બેન? 300 રૂપિયા રોજના. તો પછી કોઈ દીકરો કે એવું નથી બેન તમારે? ના, દીકરો એકય ના, 3 દીકરીઓ જ છે મારી. બેન રડોમાં હું સમજી શકું. તો પછી અત્યારે તમારી ઉંમર કેટલી છે બેન? 29. તો પછી આ કયું ગામ છે બેન તમારું ગામ? કંઠાળા. તો પછી તમારે કોઈ જમીન કે એવું નથી બેન? ના, અમારે જમીન કે કઈ વસ્તુ નથી. તો પછી એ શું કામ કરતા મારા ભાઈ બેન? બેલા પડવા જતી, એ પણ બેલા. શું નામ છે તારું? રીતિકા. કેમ રડે છે મારો દીકરો? પપ્પાને યાદ આવે, પપ્પાને યાદ આવે. તો પછી શું થયું તું દીકરા પપ્પાને? ગળા પખાઈ ગયા. તો પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છે બેટા? મારી મમ્મી, હું ને બીજી બેન. તો પછી તું કેટલામાં ભણે છે દીકરા? પેલું બેટા રેડમાં ને શાંતિથી. તો પછી શું શું તકલીફો પડે છે મારો દીકરો? મમ્મી દાડીએ જાય, ખાવા પીવાની તકલીફ પડે, ભણવા જવાની તકલીફ પડે. એની બેટા રેડમાં હું સમજી શકું. દુઃખ થાય કે આજે બાપ વિનાનું જીવન ખૂબ મુશ્કેલ છે. તો પછી પપ્પા હતા તો શું શું લાવી આપતા બેટા? કપડા બધા પલાવતા. તો પછી અત્યારે હું બેન મેન તો ખાવા પીવાની તકલીફ પડે. એમ કે કઈ નથી તકલીફ પડે, બધી પડે. છોકરાને ભણાવવા ગણાવવા બધું કરવાનું. ખાવા પીવાની તકલીફ પડે. બેન રડોમાં એટલે મેન તો ખાવા પીવાની તકલીફ. હા, ખાવા પીવાની. એની રડોમાં અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાનું કહું છું બેન. ખાસ રાશન કીટ છે સોહાણ યોગેશભાઈ જયંતિભાઈ જે અમદાવાદથી છે ને એમના તરફથી આ આખી રાશન કીટ છે તમારા પરિવાર માટે બેન. તો શું કહેશો એમના પરિવાર વિશે? ભગવાન એમને પરિવારને સુખ શાંતિ આપે અને મારી નાની દીકરીઓ ખાશે એને ભગવાન સુખ શાંતિ આપે. અને ચોક્કસ અને ખાસ થેન્ક યુ સો મચ સોહાણ યોગેશભાઈ જયંતિભાઈ કે આજે તમે આ નિરાધાર બેન માટે, નાના દીકરા દીકરીઓ માટે તમે જે પણ સપોર્ટ મોકલાવો છે રાશન કીટ બાબતે, થેન્ક યુ સો મચ. ભગવાન હંમેશા તમારા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને બસ આવીને આવી રીતે જે નિરાધારની સહાય પરિવારો છે તેમના માટે તમે હર હંમેશ મદદ કરતા રહેવી પ્રાર્થના. અને બસ આવીને આવી રીતે નિરાધારની સહાય લોકોને હંમેશા પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો.